ભગવાન જેને ખભે બેઠો, વાહ રે વાહ, ધન્ય છે. પણ સંસારમાં રહીને જો એક વાત, તમે મૂળ તો ભગવાનમાં ભાવને પ્રેમ કરવાની વાત છે ને. થોડુંક સમજાય તો થાય, નહીતર ન થાય. કથા વાર્તા કેવળ સાંભળ્યાથી કઈ નહીં થાય. પોતે મનન કરવું પડશે, પોતે વ્યતાની રીતે વિચાર કરવો પડશે. એ વિચાર કરીને એ જ્ઞાનને, એ શબ્દોને પોતાના કરે તો જ જીવ જાગે, નહીતર જાગે નહીં. અત્યારે કોઈ પણ સાધુ સંતોને આપણે સાંભળીએ એને ઉપદેશ કહેવાય, પણ ઉપદેશ સાંભળ્યા પછી કે પોતાના અંતઃસ્ફુરણાથી જીવ જાગી જાય એને બોધ કહેવાય. અને બોધ જેને થાય એને બુદ્ધ કહેવાય, એને પ્રબુદ્ધ કહેવાય. અને એવો બોધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવનું કામ થતું નથી. ઉપદેશ તો આવે એટલે માહિતી થઈને જીવમાં રહી જાય. બોધ થાવો, જે મનન કરે તો. એક સામાન્ય તમે આમ બહુ વિચારી અને એક વિચાર કરો, આ જગતની અંદર આપણે શું વિશિષ્ટ છીએ? આપણે એટલે માણસ શું છે? જો આ પશુ પક્ષીઓ છે એની તમે જીવન ચેષ્ટા છે, દિનચર્યા, એને વિચારો. અત્યારે આ બધા રાતે જ્યાં મળ્યો છે ત્યાં આશ્રય લઈ લેશે, સવારે ઉઠશે, ઉઠીને શું કરશે? પશુ પક્ષીઓ બધા ઉઠીને શું કરશે? ખાવા પીવાનું, બાલ બચ્ચા સંભાળવાનું, આખો દિવસ બસ શરીરના નિભાવનું, પરિવારના જે એને પોતાની રીતે બાળ બચ્ચા છે એનો નિભાવ કરો. રાત પડે એટલે સુઈ જવાનું, વળી સવારેથી પાછું એ જ બધું ખાવું પીવું શું. ગુણાતીતાનંદ સ્વામી કહે, ખાવું, ખાડો અને ખાટલો, આ ત્રણમાં ક્યારેય કોઈને ગુરુ કરવો પડતો નથી. ઊંઘવા માટે કોઈ કઈ ટ્યુશન ક્લાસ રાખ્યા? ખાવા માટે કોઈ ગુરુ રાખ્યો? ગુરુ મને કઈ શીખવાડો, મને ખાવાનું ભાવે, તો પછી ખાધા પછી જવું જ પડે. એમાંય કોઈ ગુરુ કે ટ્યુશન ક્લાસ નથી રાખવા પડે. એટલે ખાવું, ખાડો, ખાડો એટલે જવું, અને ખાટલો જોઈ જવું, અને સુઈ જવું, ને એની સાથે ખાટલો એટલે સંસારનો ખાટલો. એ વરવું પરનું કોઈ એમ થોડાક કે છે કે ઓહો મારે 25 બેઠું તો હું તો લગ્ન કરવાનું ભૂલી જ ગયો. એવું તો કઈ નથી થતું. આ સહજ છે. તો પશુ પક્ષીઓ જે છે એ ખાય છે, પીવે છે, પરિવાર છે, એના જોડા ગોઠવાઈ જાય છે, માળા બાંધે છે, ઈંડાઓને સેવે છે, બચ્ચાઓને ઉછેરે છે, એને પછી હેત રાખે છે, એના માટે મરી પડે છે, એટલું બધું હેત રાખે છે. આવી રીતે બધું છે. એ ઊંઘી જાય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુવીર નારાયણ, સરખું જ છે. હવે તમે એક નજર કરો, આપણે બકાત રાખજો, કારણ કે આપણે એવા નથી, એવું જ આપણે હકીકત છે. પણ આખી આ દુનિયામાં તમે જુઓ, માણસ કહેવાય છે પણ માણસ કરે છે શું સવારથી? હે? તો શું એમાં ભેદ શું છે? પેલું પશુ સવારમાં ઉઠીને બસ સીધું બસ આવીને ત્યારે ખાવા પીવાનું સાંભળે. આ લોકો ઉઠીને સીધું ચા પાણી કરો, નાસ્તો કરો, બ્રશ કર્યો ને બસ. કૂતરાઓ સવારમાં ઉઠીને વોકિંગ કરતા હોય છે, જયારે અંગ કસરત કરતા હોય છે, તમે જોજો. એ વ્યાયામ કરતા હોય છે, આમ શરીર તાણતા હોય છે, બગાસા ખાતા હોય છે. નથી કરતા, ખોટું નથી, સાચું છે. એ સમજે છે વ્યાયામ કરવો જોઈએ. પછી ગલગલિયા કરતા હોય, એકબીજા પાછળ દોડાઈને પૂંછડી ખેંચે, નથી કરતા. કુસ્તી કરતા હોય છે, સવારમાં નથી કરતા. શિયાળામાં એ લોકો અડધો કલાક તો બધા ફરજિયાત કસરત કરતા હોય છે, અને પછી ખાવા પીવાનું. એ બધું કૂતરાઓ એ કરે છે. બાલ બચ્ચા તો એ નહીં છે. માળા તો એ બાંધે છે. કેવા સુઘરી કેવા માળા બાંધે છે કે હજી મગજ કામ નથી કરતું. એવું તો આપણને થાય નહીં. એન્જિનિયરો ભેળા કરો તો એવું તો કેમ થાય? અને એને કાંઈ નહીં, એક ખાલી એટલી એક ચોખા જેવડી ચાંચ હોય, અને પણ એ છતાં કેવું સરસ મજાનું ઘર બનાવે છે. એની અંદર વળી કેવા માળ ગોઠવા હોય છે, અને અવર જવર કે ગમે એવો પવન આવે હિલોળા. આમ આકાશમાં ઝૂલતું મકાન આપણા કોઈ એન્જિનિયરે બનાવ્યું છે? ઝૂલતા મિનારા છે પણ ધરતી ઉપર આકાશમાં ઝૂલતું હોય, અને એને એ મજો આવતો હોય છે. એવો તો આપણને નથી આવતો. એવો આનંદ એને
તો કેવી કલા છે બધા. તો સારા ઘર એ બનાવે છે, સારામાં સારા ખોરાક તો એ ખાય છે. ઘણી વાર આમ સૂરજ ઉગતો હોય, હું આ બહાર ઉભો ગેલેરીમાં, અને ત્યાંથી આમ ક્યારેક જોઉં દૂર દૂર આસોપાલવ કે લીમડાના વૃક્ષ, એની ઉપલી ડાળ ઉપર એ પક્ષી બેઠું હોય, કબૂતર છે, કોઈ હોલો છે, કોઈ ચકલું છે, એ બેઠું હોય, અને સૂરજ આમ ઉગતો હોય ને એવું આમ પવનની ડાળી ઝૂલતી હોય ને આમ દેતો. મેં કીધું આ આનંદ એને હોય, માણસને ન હોય. અને વાંદરા બેઠા હોય આરામથી આમ જોવા કેટલી વાર. આપણને એમ થાય કે અને તાજામાં તાજું દૂધ જો ગાયના વાછડાઓ પીવે છે. આપણે વળી પશ્ચુરાજ થયેલા ને આવા થયેલા ને તે થયેલા ને વળી પાણી નાખેલા ને આ નાખેલા ને એવા બધા પીએ છે. પાવડરના ડબલાના થલાણા. સારામાં સારા ચીકુ પાકે, કેરી પાકે, આપણે ખાઈએ બધા દાબામાં નાખેલા કેમિકલ વાળા. અને પોપટ ને બધા પક્ષીઓ કેવા સરસ ફળ ખાય. તો આમાં શું માણસમાં વિશેષ શું છે? કઈ છે નહીં. આપણે શ્રીખંડ પૂરી ખાઈને જેટલો આનંદ આવે એટલો ભૂંડ ને કાદો ખાવામાં આનંદ આવે. એને એઠવાડ આપો અને જે મજા કરે તમે એને જોજો. આના મોઢા ઉપર ને પૂછડું પટપટ તમે જોજો. તમે આપણને શ્રીખંડપુરીમાં આનંદ આવે ને એટલો જ એને ત્યાં આનંદ આવે. આપણને મશરૂનો સરસ મજાનો લીસા ગાલીચા પાથરેલા પલંગમાં સુવાનું મળે અને જેવો આનંદ આવે એવો ગધેડાને રેતીમાં આળોટવાનો આનંદ આવે. એટલો જ આનંદમાં કશો ફેર નથી હોતો. આનંદમાં જરાય ફેર નથી હોતો. શું પશુઓ અને આપણા માણ આ બધા જીવે છે એમાં પછી ભલે ને કરોડાધિપતિ હોય, બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, જીવન શું? ન હરિનું સ્મરણ આવે, ન ભજન આવે, ન કાંઈ. એટલે એક છે ને સાધુ ગામને બહાર વડલાનું ઝાડ ને સાધુ બેઠેલો. તે કૂતરો એક બહુ બુદ્ધિશાળી કઈક ભણી ગયો છે કોલેજમાં. કૂતરો છે આ સાધુ ને કોઈ પગે લાગે, આવે, બેસે, બધા પ્રણામ કરે. કૂતરો આમ જોયે રાખે. અડધો પોણો કલાક સુધી આ બધું જોયું. પછી બધા આગા પાછા ગયા ને એટલે પેલા કૂતરાએ પેલા મહારાજને મહાત્માને કીધું, મહાત્માજી નમસ્તે. શું છે? મારે પ્રશ્ન પૂછવો છે. પૂછો. આ બધા તમને કેમ આવી આવીને પગે લાગે છે? એવું તમારામાં શું છે? મને કઈ ફેર નથી લાગતો મારામાં તમારામાં. મારામાં તમારામાં મને કઈ ફર્ક નથી લાગતો અને તમને બધા પગે કેમ લાગે છે? સાધુ તો ઘડી તો અવાક થઈ ગયો કે આ તમારું કૂતરું જાતનું અને મન કે મારા તમારામાં કઈ ફર્ક નથી. એટલે હું સંસાર છોડીને બેઠો છું. લે સંસાર છોડ્યો છે એટલે તમે શું કહો છો? એટલે અમારે કઈ ઘર બાર ન હોય તો મારે નથી. મેં ક્યાંય મકાન ભાડે રાખ્યું? હું તો શેરી ચોટો ગમે ત્યાં રીતે પડ્યો રહ્યો છું. મહારાજ તમારા કરતા તો હું મોટો યોગી છું, સાધુ પુરુષ છું. તમે તો કોકના ઘરમાં ઘરીને રાત રહ્યો છો. હું કોઈ દિવસ ક્યાંય નથી રહેતો. ગમે ત્યાં ખુલ્લા ચોકમાં ખાલી આમ ખાડો ગાળીને પીડ્યો રહું છું. સાધુ તો મારી વાત તો સાચી જ છે. હા તો પછી તમારામાં એવું શું છે? હાલો બતાવો. એટલે સાધુ કે હું ભિક્ષા માગીને ખાઉં. લે તો હું ભિક્ષા માગીને જ ખાઉં છું. કૂતરાની વાત જો દલીલ એક સાચી જ છે ને. એ કે હું ભિક્ષા માગીને ખાઉં છું. હું ક્યાં રસોડું કરું છું? મારી પાસે ચૂલો કે પ્રાઇમસ કે ગેસનો બોટલ કાંઈ છે જ નહીં. હું તો રાશન નથી રાખતો. અને તમે તો જોડીએ રાખતા છો, કારણ કે એમાં આવે તેમાં રાખી મૂકતા છો, સાંજે કામ આવશે. મારે તો એ નથી. અને ભિક્ષા માગો છો તમે, પાત્ર રાખો છો, કટોરો રાખો છો, એ પાત્રમાં લ્યો છો. પાણી પીવાની તુંબડી રાખો છો. મારી પાસે એ નથી. જ્યાં પાણી મળે છે જીભથી પાણી પી લઉં છું. જે મળે ઉદર જોડીને કર પાત્ર ને ઉદર જોડી. તમારા કરતા હું મોટો મહાત્મા છું. હું ભિક્ષ માગીને ખાઉં છું ને છતાંય જે મળે એને એમ જ હાથમાં રાખીને ખાઈ લઉં છું. જ્યાં પાણી મળે ત્યાં પી લઉં છું. નથી કોઈ વાસણ રાખતો, નથી ભિક્ષાની જોડી રાખતો. તમારામાં મારામાં શું ફર્ક છે? એટલે સાધુ કે મેં ભગવા પહેર્યા છે. લે હું તો પહેરતો જ નથી. તમે તો એટલું પહેરો છો ને, હું તો કપડા જ નથી પહેરતો. હું તો દિગંબર પરંપરાનો સંન્યાસી છું. કુદરત અમારી દિગંબર પરંપરા છે, છતાંય હું રૂડો લાગુ છું. અને કોઈ પશુ નગ્ન લાગે પણ ક્યારે કઈ ભૂંડું નથી લાગતું ને.
માણસ વહરો લાગે, એકાદું ઓછું પહેર્યું હોય તો ભૂંડો લાગે. કૂતરો કે હું તો તમે જો, હું તો વસ્ત્ર જ નથી પહેરતો, દિગંબર છું, અમારી પરંપરા છે. સાધુ કે વાત સાચી છે, તો બોલો બોલો, હું તમારામાં મારામાં શું બોલું, તમારો વિશેષ છે. ત્યારે સાધુએ કીધું કે ભાઈ તું બધી રીતે સંન્યાસીઓ કરતા વિશેષ ધર્મ પાળનારો છે. અને મહારાજ જો તમે એક વાત કરે, કૂતરાએ સામેથી કીધું, સાધુ ન બોલ્યા, કૂતરાએ કીધું મહારાજ તમે એમ માનતા હો કે હું બ્રહ્મચારી છું, તો હું ગૃહસ્થ ધર્મ પ્રમાણે પણ બ્રહ્મચારી છું. હું પ્રજોતપતિ સિવાય મને કોઈ દી વિકાર જ નથી થતો. વાત એ સાચી. કૂતરાઓ તો એમાંય બ્રહ્મચારી, જયારે એના ઋતુકાળ હોય ત્યારે જ વંશવૃદ્ધિ પૂરતો જ એનામાં કામ વિકાર આવે છે, બાકી કઈ છે જ નહીં એને. આનાથી મોટો બ્રહ્મચારી કોણ? અને ઋતુકાળે પ્રજોતપતિ માટે ગ્રહસ્થ સ્ત્રીઓ સાથે પોતાની પત્ની સાથે વિહરે, એને શાસ્ત્રોએ પરમ બ્રહ્મચારી કહ્યો છે. તો મહારાજ હું બ્રહ્મચારી જ છું. સાધુ કહ્યું તો બધી વાતમાં ચડિયાતો છે, તો પછી તમને કેમ પગે લાગે છે અને મને કેમ કોઈ નથી લાગતું? સાધુએ કહ્યું વાત સાચી છે ભાઈ, પણ એક વાત છે શું કે તું મારા કરતા બધી બાબતા ચડિયાતો છે, પણ એક જ વસ્તુ મારામાં મને વિશેષ લાગે છે કે હું ભોજન કે ભિક્ષા કર્યા પછી કે કોઈ જગ્યાએ આશરો લઈને પણ હું હરિના નામનું ભજન કરું છું, એ મારું મોટા મોટું જમા પાછું છે. ત્યારે કૂતરાએ નીચું મુખ કરી દીધું કે ના મહારાજ, હવે તમે સાચા, તમે હરિભજન કરો છો એટલે તમે શ્રેષ્ઠ છો. જો મનુષ્યનો દેહ મળે અને હરિભજન કરતા હોય તો જ શ્રેષ્ઠ છે, બાકી ગમે તેવા હોય પશુથી વિશેષ નથી. આપણે પણ વિચારવાનો છે કે આપણે સવારે ઉઠીને આપણે હરિભજન કેટલું કરીએ છીએ, કે પછી જેમ પશુઓ છે એમ જ આપણે છીએ. અડધો દી ચડી જાય પછી આપણને ખબર પડે કે હજી પૂજા બાકી છે, તો બહુ બહુ મોટી હાનિ છે. એટલે વ્યવહાર સંસારનો જે છે તે, પણ એના વ્યવહારમાં આપણી પાસે જે કળા છે એ કળા દ્વારા ભગવાનની ઉપાસના કરવી એ બહુ શ્રેષ્ઠ છે. સુરતના આત્મારામ દરજી, હવે દરજીનું પોતાનું કામ છે, પોતાની પાસે જે કળા હોય જે હોય એનાથી હરિને ઉપાસી લેવો બહુ સરળ પડે. આત્મારામ દરજીને છે કહો હું આખા દુનિયાના લુગડા સીવું છું, પણ મારા પ્રભુને માટે હું કઈક બનાવું. ને પોળ જાગ્યા, હું એવી સરસ મજાની ડગલી બનાવું જે મહારાજ મારી ડગલી પહેરે, બસ. હવે આત્મારામ દરજી મહારાજનું માપ નથી લીધું. વિશેષતા એ છે મૂર્તિને નિરખી છે, અને આત્મારામ દરજી એ મૂર્તિને નિરખી છે એ જ પ્રમાણે માપથી એમણે ડગલી બનાવવાનું શરૂ કર્યું. પણ એવી સરસ ભાઈ ડગલી બનાવી, એમાં એવી ભાઈતો પાડી, એવા ફૂલ ગૂંથ્યા, એવું ભરતકામ કર્યું, એવા એમાં કાચના આભલા જડ્યા, એવી ભાતથી, એવા રંગથી, એવા બધા બીબા ઢાળ્યા, અને એવી સરસ મજાની ગોઠણ સુધી લાંબી અને ભાતથી રંગીન કરેલી આખી બાયની સરસ મજાની જાડી એવી દોરાથી ગૂંથેલી, અને કપડા ઉપર સરસ મજાની એવી ડગલી કરી, અને એ ડગલી લઈને મહારાજની પાસે ગઢપુર આવ્યા. ભક્તને જેમ ઉતાવળ છે એમ ભગવાનને ઉતાવળ છે. આત્મારામ દરજી આવ્યા એટલે મહારાજ ઉભા થઈને કે લાવો 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 લાવો, તમે બહુ સરસ પોશાક લાવ્યા છે. અને મહારાજે સભામાં એની ડગલી પહેરી. આનંદ સ્વામી તો હાજર જ હોય, એ જેવી ડગલી એવો આનંદ સ્વામી સાફો બાંધ્યો, એવો સુરવાળ પહેરાયો, એવો જ મહારાજને પડકે કમર ઉપર રેટો બંધાયો. મહારાજ અદભુત શોભા ધારણ કરી, સભા બધા આમ એક તાન મૂર્તિમાં ખેંચાઈ ગયા. આત્મારામ દરજીની ડગલી, તો એ ડગલીને નિષ્કુળાનંદ સ્વામી પણ યાદ રાખી છે કે ભગવાને જે બધું પહેર્યું છે, શું શું પહેર્યું. ખેસ ધોતી પોતી પહેરી કે ભૂધર ભાડા છે, ગુઢ રેટે ફેટે લેરી કે ભૂધર ભાડા છે, સુરવાળ ગુડકી જામે, ગુડકી એટલે ચોયણી, સુરવાળ ગુડકી જામે કે ભૂધર ભાડા છે, જોઈ અંગરખી દુખવામે કે ભૂધર ભાડા છે, પેરી આંગી અંગે વાલે કે ભૂધર ભાડા છે, કસી કમર દુશાલે કે ભૂધર ભાડા છે, ડગલી સોનેરી રૂપેરી
કિનખાપની જો પેરી કે ભૂદર ભાયડા છે, ડગલી જરીની પેરેલ કે બોર કસની બાંધેલ કે ભૂદર ભાયડા છે. હવે વાત એ કેવી છે કે આવી સરસ મજાની ડગલી મહારાજ બહુ ખુશ થઈ ગયા. આખી સભા જોઈ રહી, શું વાત દરજી આત્મારામ, તમે શું ડગલી બનાવી છે. આ વાત મહારાજને જોવે ને બધા ડગલી જ જોઈ રાખે, એવી મહારાજને શોભે, એવી શોભે. વાત ઉડતી ઉડતી ભાવનગર મહારાજા વજેશજી ઠાકોર પાસે ગઈ કે સહજાનંદ સ્વામી માટે આ સુરતના એક આત્મા, તમારે કોઈ સારો ટેલર હોય, તમને કોઈ બહુ શૂટ બટ સારું બનાવ્યું હોય, તેને કોને સીવડાવ્યું છે, ક્યાં સીવું પૂછે ને એડ્રેસ. અરે ઓલો તરત કે ભાઈ તમને એડ્રેસ આપો, પણ મારું નામ દેતા નહીં, કોઈને એડ્રેસ આપ્યું, કાં મારે બિલ બાકી છે, તમને એડ્રેસ આપું. વાવડ મળ્યા કે સુરતના આત્મારામ દરજીએ સહજાનંદ સ્વામી માટે જે ડગલી બનાવી છે, ભાવનગરના મહારાજ તમે ભૂલી જાઓ, જિંદગીમાં હજી સુધી અમે આવી ડગલી જોઈ નથી. રાજા મહારાજાઓ તો પોશાકના શોખી હોય, એમણે સેવકોને મોકલા, જાઓ સુરત આત્મારામ દરજીને સ્પેશિયલ અહીં બોલાવી લાવો, અને જેવી એને ડગલી બનાવી છે એવી આપણે ડગલી બનાવી. આત્મારામ દરજીને જઈને મળ્યા માણસો, રાજના સેવકો આવીને કીધું ભાવનગરના મહારાજ વજેશજી ઠાકોર તમને બોલાવે છે, મારું શું કામ પડ્યું, તેમને ડગલી સીવી દે. વાંધો નહીં, પોશાક તો સીવીએ. આવ્યા આત્મારામ દરજી મળ્યા, બેઠા, આદર આપ્યો કે તમે સહજાનંદ સ્વામી ડગલી બનાવી. તો હા મારા ભાગ્ય છે, પ્રભુ પહેરીને બહુ ખુશ થઈ ગયા, મારો તો જન્મારો લેખે લાગી ગયો મહારાજ, એની શું વાત કરું, આહા હા હા આહા હા હા, મારી કળા ધન્ય થઈ ગઈ. તો સાંભળો, તમારે જે જોઈએ તે મહેનતાણું એવી ડગલી અમને તમે સીવી દો. મારા ડગલી તો સીવી દઉં, પોશાક તો જાત જાતના સીવાય, મારો ધર્મ છે, પણ એવી નહીં થાય. કેમ? એવી જ જોઈએ છે. અત્યારે જે કઈ વાયકા ચાલે છે એ સહજાનંદ સ્વામીને તમે ડગલી પહેરાવી ને, અને એ સાંભળીને તો મેં તમને બોલાવ્યા છે. મહારાજ વાત સાચી, મારું મન કઈ દિલ ચોરતું નથી, હું એવી ડગલી તમે કયો બનાવવાની કોશિશ કરું, પણ હું અત્યારથી તમે લેખિત લખી દઉં એવી ડગલી થશે નહીં. તો શું એમાં કઈ વિશેષ વાપરું છે? તમારે જોઈએ એવું કાપડ, જોઈએ એવા દોરા, જોઈએ એવી સગવડતા, તો કે મહારાજ તમે છે ને જે લાવશો એ બધું મળશે, પણ એક વસ્તુ તમે મને નહીં લાવી શકો, હું પણ નહીં લાવી શકું, એ એમાં મેં નાખી છે. એવું શું છે? એવું કાપડ કાપડ, દોરા, ભાત, ભાતલિયા બધું તમે લાવો, એ હું ભેળું કરી શકું, તમે ભેળું કરી શકો, બધું જ થઈ જશે, પણ એમાં મેં એક નાખ્યું છે એ તમે કે હું ક્યાંયથી નહીં લાવી શકીએ. એવું શું છે? મહારાજ એ ડગલી મેં બનાવી છે, ડગલીજામાં મેં જે ટેભા લીધા છે એ સૂતરના સોયના ટેભા નથી, એ તો મારા હેતના ટેભા છે. હું એવું હેત ક્યાંથી લાવું? એવું હેત હું તમારા માટે ક્યાંથી લાવું? મને તમારા પ્રત્યે મહારાજ એવું હેત થાય નહીં. જેવું મને સહજાનંદ સ્વામીમાં હેત છે એ હેતે કરીને એવી ડગલી થઈ છે, બાકી હું તમારા માટે એ હેત કેવી રીતે લાવું? અને મને તમારા એવું સ્વાભાવિક સહજાનંદ સ્વામીમાં હોય એવું હેત હોય નહીં, તો એવી ડગલી મહારાજ માફ કરજો, મરી જાવ તો પણ ન થાય. તમારા ઘરના ને એના ભાઈ માટે સ્વેટર સીવવું હોય કે ગૂંથવું હોય ઊનના દોરાથી, તો અઠવાડિયામાં થઈ જાય, અને તમારા માટે ગૂંથવું હોય તો કદાચ 6 મહિના થઈ જાય. કોના માટે ગૂંથવાનું છે એના ઉપર ભાવ છે. ઓહો મહારાજ એ હેત હું ક્યાં લાવું? એ કોઈ બજારમાં હેત ન મળે, એ હેતથી મેં ડગલી સીવી છે, મહારાજ માફ કરજો. અને આત્મારામ દરજીએ મહારાજને સલામ કરીને પાછા સુરત જતા રહ્યા, પણ એવી ડગલી બનાવવાનું કોઈ કામ થયું નહીં. હેત આપે છે ભગવાન, આપે છે એમ ભક્તો આપે છે, સામે ભગવાન પણ આપે છે. આમંત્રણ વગર દોડતો આવે, પણ જ્યાં જ્યાં પ્રેમ હોય તો, નહીતર તો આવતા નથી. ધમડકામાં રાયધણજી છે, એમના ભાભી હતા કરણીબા, મહાભક્તરાજ. હવે જેમ શીતભાઈ ને લાગે ને કે મહારાજ ક્યાં હશે, એમ ભુજમાં આજુબાજુ ક્યાંય હોય એટલે કરણીબાને એમ થઈ જાય કે મહારાજ ક્યારે અહીં આવે, ક્યારે મળે, ક્યારે જમાડું, ક્યારે સેવા કરું, ક્યારે દર્શન કરું, ક્યારે એમની વાતો સાંભળું, બસ તલસાટ થવા માંડે. એમાં આજુબાજુ મહારાજ ગામડે આવ્યા છે
અને કરણીબાનો આલોચ થયો. મહારાજ દોડ્યા, ભાગ્યા, નીકળ્યા ત્યાંથી. આવ્યા ધંબડકા, કરણીબાનો ઓરડે આવીને કીધું, કરણી, ઓહો હો આવો મહારાજ, આવો. ઢોલિયા ઢાળ્યા, બેસાડ્યા. મહારાજે સ્નાનાદિક કરાવ્યા, રસોઈ કરી, જમાડ્યા. હવે એક મજાની વાત, મહારાજે જમાડે, ઢોલિયા પોઢાડે, પછી કરણીબાનો નિયમ. મહારાજ જે મોજડી ઉતારી હોય ને ઓસરીની કોરે, મહારાજ પોઢી જાય અને કરણીબા પેલી મોજડીને લે. ઓ આ પ્રેમ તમે જુઓ. એ મોજડીને પછી પોતાના સાડીથી એ મોજડીને સાફ કરે, એને તેલ લગાવે, આંખે અડાડે, આંખમાંથી આંસુની ધાર થાય અને મોજડીને હારે વાતો કરે. અરે તું કેટલી ભાગ્યશાળી છો કે શ્રીજી મહારાજની સાથે તારે અખંડ ફરવાનું રહે છે. અને બેન અમે એટલા દુખિયારા છે કે ક્યારેક ક્યારેક વર્ષે, 2 વર્ષે, 1.5 વર્ષે, 8 મહિને અહીંયા મહારાજ આવે ત્યારે અમને એમનો યોગ થાય. તું કેટલી ભાગ્યશાળી છો. છાતી અડાડે, આંખે અડાડે. ક્યાંથી મોજડી ક્યાંથી મળે? મોજડીની આવી વિનંતીઓ કરે. આ જ ભાવ જાગ્યા વગર રે નહીં. હો, દાદાના દરબારમાં માણકી ઘોડી હોય તે ભગુજી રાત ભાંગે, બધા સુઈ જાય એટલે ભગુજી માણકી ઘોડી પાસે જાય. માણકી ઘોડીને પાણી પીવડાવે, એને નિરણ પૂરણ નાખે, પછી આખે શરીરે માણકીને ખરેરો, કાથીનો પેલો આવે ને એ કાથી ઘસીને ખરેરો કરે. એક કટોરામાં તેલ લાવ્યા હોય એ આખે માણકીને શરીરે પગે તેલ ચોપડે, કારણ કે એને માખી મચ્છર કોઈ અડે નહીં. તેલનો હાથ મારે અને માણકીના ચરણ દબાવે ભગુજી. ભાવ તમે જુઓ. અને માણકીના ડોક ઉપર માથું મૂકી મૂકી અને હિબકા ભરતા ભરતા ભગુજી માણકીને કહેતા હોય, માણેક વર્ણી માણકી, તારા કેવા ભાગ્ય છે, તને મૂકીને ક્યાંય મહારાજ જાતા નથી. મારું આટલું માનજે કે તું મહારાજને તારી વિનંતી સાંભળે. તું પશુ નથી, તું મુક્ત છે. મહારાજના કાનમાં ક્યારેક હરખમાં હોય ને ત્યારે મારી આટલી વિનંતી કરી દેજે કે આ ભગુજીને પણ ક્યારેય એકલો ન મૂકે. મહારાજ તને જેમ હારે લઈ જાય એ મને પણ હારે ને હારે લઈ જાય. બસ મારી આટલી, આ હું તારી સેવા કરું છું ને એનું ફળ દેવું હોય તો આટલું જ ફળ માગું છું કે મહારાજને મારી વિનંતી પહોંચાડજે. અને મહારાજને કહેજે આ ભગુજીને ક્યારેય રેઢો ન મૂકે, એની સેવામાં અખંડ રાખે. આવી રીતે વાતો કરે. એમાં એકવાર એટલા ભાવમાં આવી ગયેલા, માણકીના પગ દબાવે, તેલ ચોળે, માણકીને ગળે હાથ નાખી અને આંસુ ભીની આખી અરજી કરતા હોય એમ વાતો કરે. માણકી પણ કાન માંડીને સાંભળે. એ તો આપણે માનીએ છીએ પશુ છે, પશુ તો હતા નહીં, એ તો મુક્ત હતા. અને ગદગદ કંઠે માણકીની પ્રાર્થના કરે, તું મહારાજને કહેજે કે મને હારો ને હાર રાખે, મને વિયોગ ન થાય. એવા ડૂબ્યા છે ત્યાં પાછળથી કોકનો માથા ઉપર હાથ પડ્યો ભગુજી. એકદમ ભગુજી ચમક્યા, જ્યાં જોયું ત્યાં મહારાજ પાછળ ઉભા. ભગુજી જરાય ઓછું ન લાવો, માણકીને કાંઈક કહેવાની જરૂર નથી, અમે તમારો અવાજ સાંભળી લીધો છે. અમે પણ તમને સતત સાથે જ રાખશું. તમે અમારા અંગ પાર્ષદ છો. તમે મનમાં જરાય ઓછું નહીં લાવતો કે મને મારા સેવામાં નહીં રાખે, હું સાથે જ રાખે. બસ સેવકોના સેવક નહીં પણ સેવા કર્યાનું ફળ જુઓ. સેવકોના સેવક એની સેવા કર્યાનું ફળ છે. મહિમા નથી આપણને સમજાતો એટલું જ છે. બાકી તો વચનામૃતમાં આવે છે દાસના દાસ એની સેવા ક્યાંથી મળે. ભાગવતમાં તો પ્રસંગ છે, કથા તમે સાંભળેલી છે. આ પેલા ગજેન્દ્ર મોક્ષની એને પેલા જોડ ઓક્ટોપસ એને પાણીમાં પકડ્યો, હાહાન ઉહુ ગંધર્વ, એને શાપ થયો ને એમાં એક હાથી થયો ને એક જૂડ થયો. એ ઓક્ટોપસ જે જૂડ થયો એમને પેલા હાથીનો પગ પકડ્યો અને પછી એને 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. એ ભાગવતમાં કથા છે. અને પછી હાથીને ખેંચવા માંડ્યો, એમાં હાથી ડૂબવા માંડ્યો, ડૂબને લાગે આંખ કાન. પછી ગોવિંદને પુકારો, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો મરણ આવ્યો. એ જયારે પુકાર કર્યો ત્યારે ભગવાન દોડ્યા અને સુદર્શન ચક્ર મૂક્યું, જૂડને કાપી નાખ્યો અને હાથીને બચાવ્યો. આ કથા છે ને. ઋષિ મુનિઓને આ બહુ વિચિત્ર લાગ્યું. એને ભગવાનને ફરિયાદ કરી કે મહારાજ આમાં તો અમને કઈ સમજાતું નથી. તો કે કેમ, શું થયું? પ્રાર્થના હાથીએ કરી, પુકાર હાથીએ કર્યો, એની પ્રાર્થના એ તમે આવ્યા અને મોક્ષ તમે જૂડનો કર્યો. પ્રાર્થના કોઈએ કરી
ભક્તિ કોઈએ કરી, બંદગી કોઈએ કરી અને મોક્ષ તો જૂડ પામ્યો. આવું કેમ થયું? ભગવાન કે એવું જ થાય. કેમ? તો કે એ જયારે મેં એને ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે કરતો તો શું? તો કે હાથીના પગ પકડ્યા હતા. બસ ભજન ના કરી શકો તો કાંઈ નહીં, ભજન કરતા હોય એના પગ પકડી રાખો ને. ભજન ન થાય તો કાંઈ નહીં, જે ભજન કરતા હોય એના પગ પકડી રાખો ને, એના પેલા તમારો ઉદ્ધાર થશે. ખોટું નથી. ઋષિ મુનિઓ કે વાત મારા સાચી છે, વાત સાચી જ છે, અમે ખોટું કરતા જ નથી. પણ પાછી બીજી વાત ભગવાને કીધી, હાથીનો પગ પકડજો. એટલે ઋષિઓ કે મહારાજ એમાં તમે શું કહેવા? તો કે હાથીનો અર્થ શું થાય? કેમ? હાથી હાથી ના, હાથીનો અર્થ શું થાય? પણ હાથી હાથી, હાથીનો ભગવાન કે અર્થ એ થાય, હાથી એટલે શું? હાથી, હા થી એટલે હા થી એટલે હતી, હા હતી. ઇંગ્લિશ હિન્દીમાં શું થાય? થી એટલે હતી, હા થી. આ એ કે હતું શું? તો જગતની વાસના. તો કે હા થી હતી, હવે નથી. દુર્લક્ષણો હા હતા, હવે હવે નથી. હા થી ભૂતકાળ, જે તમે કહો છો સંસાર હતો એ બધું ભૂતકાળ છે. દુર્ગુણો છે, કુલક્ષણો છે, પાપ છે, દુર્વૃત્તિ છે, એ બધું હતું હાથી, પણ હવે નથી. એવો હાથી પકડશો તો તમારો ઉદ્ધાર થઈ જશે. અને આપણે તો એવા નોધારા નથી, આપણે હાથીના હાથી જોગી સ્વામી આપણને મળ્યા છે. હજી હજુર છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, આ પરંપરા આપણે મળી, આપણને એનો તો ગૌરવ હોય જ. બીજાને કઈ આપણે ઓછા નથી, હો ના હો ની રીતે હોય, પણ જે આપણને મળ્યું છે એનું આપણને તો હોવું જ જોઈએ ને. અને આ ઊંચું કરીને કઈ ઊંચું કરતા નથી, જે છે એ છે એવા મળ્યા છે, એનો એના ચરણ પકડી રહે તો એ આપણો ઉદ્ધાર છે. તો મહારાજને જમાડ્યા ધમડકામાં, મહારાજને પોઢાડ્યા અને પેલી મોજડીની સેવા કરવા માટે જેવા કરણી બા ત્યાં ગયા, મોજડી નહીં. અમને થયું કે આ ગઈ ક્યાં? ચારે બાજુ ગોતે મોજડી જ નહીં. અને એમને નક્કી થઈ ગયું કે આ મોજડી પહેર્યા વગર આવ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામી એમાં લખ્યું છે, જો કે પેરી રૂપાની ચાખડીએ કે ભૂધર ભાયા છે, એવા દીઠા છે આ આંખડીએ કે ભૂધર ભાયા. રૂપાની એટલે ચાંદીની ચાખડીએ ભક્તો ભાવથી લાવે ભાઈ. હવે ને ઘણી વાર વિચાર થાય, આપણે એક શિખરબંધ મંદિર કરવું હોય કોઈ એ તો તવાઈ જાય છે કરનારા. આરસના એક મંદિર કરવું હોય શિખરબંધ મંદિર તો તવાઈ જાય છે. એમ થઈ જાય કે ક્યારે પૂરું થાય, એક પૂરું થાય એમ થાય કે આજ ભગવાન બસ થઈ ગયું. અને શ્રીજી મહારાજ એ કાર્ય 6 મંદિરો, એવી એ કપરો કાળ, સાધનો નહીં, સગવડતા નહીં, લોકમાં ગરીબાઈ અને કેવી કઠણાઈ કે માણસોને પૂરો દેશકાળ તમે જાણો છો, એમાં આવા શિખરબંધ આલિશાન મંદિરો કેમ થયા? વિચાર કરો. એ ભુજના મંદિર, વડતાલ, જુનાગઢ. આજે જુનાગઢમાં તમારે કોઈ એવડું મંદિર કરવું હોય તો કરનારા નાકે પાણી આવી જાય. કયો હા કેમ થાય? આપણે એમ કે આ કેમ થાય? અને એક એક સાથે 6 મંદિરો થતા હોય. એ વડતાલનું જો, ગરડાનું જો, ધેલોરાનું જો, આવડા મંદિરો, એવી એવી મૂર્તિઓ, એવા એવા ઉત્સવો કેમ થતું હતું? ભક્તો ઠાલવતા હતા ને, જે દેનારા હતા ક્યાંથી આવતું હતું શું? એ તો ભગવાન ભાઈ કરનારા એ છે, બાકી અત્યારે ન થાય. કેટલા ફાળા કરે તોય પૂરું નથી થતું, કેટલાય ફાળા કરે તોય તવાઈ જાય છે, ત્યારે મંદિર થાય છે, તોય ધજાના પૈસા ખૂટી પડે એવી વાતો છે. કેમ છે? કેમ થાય છે? તો પેરી રૂપાની ચાખડીએ કે ભૂધર ભાડા છે, એવા દીઠા છે મેં આખડીએ કે ભૂધર ભાડા. કેવા લાગતા છે રૂપાની ચાખડીઓ પર સજાનંદ સ્વામી ઘુઘરીઓ ટાકેલી ચાખડી ઉપર ચડીને ચાલતા હશે. હાથમાં છડી પણ રૂપાની હોય, સોનાની હોય, અને ચાલતા હોય. 10 આંગળીએ વેટ પહેર્યા હોય, ગળામાં સુંદર મજાના હાર પહેર્યા હોય, માથે સરસ મજાનું સોનેરી મંડીલ હોય, એક તો રૂપકડા હોય, અને શણગાર સજાવો. રૂપકડું છોકરું એને જયારે શણગાર પહેરાવો કેવું લાગે રૂપકડું, તો સહજાનંદ સ્વામી કેવા લાગતા હશે?
પેરી રૂપાની ચાખડીએ કે ભૂધર ભાયડા છે, એવા દીઠા છે આંખડીએ કે ભૂધર ભાયડા. અરે ગમકે ઘુઘરિયા ખડાય કે ભૂધર ભાયડા છે. ખડાય એટલે ચાખડી. ચડતા પગથિયે ચડાય. ચડાય એટલે નિસરણી. મેં જોયા છે આ નિષ્કુળાનંદ સ્વામી એક એક વસ્તુ જે સ્મરીને લખે છે, દાદ માગી લેવું છે. ગમકે ઘુઘરિયા ખડાય કે ભૂધર ભાયડા છે, ચડતા પગથિયે ચડાય કે ભૂધર ભાયડા છે. પેરી કમળ ફૂલવાળી ચમકે ચંપાની રૂપાળી કે ભૂધર ભાયડા છે. ફૂલવાળી. મહારાજ આમ ચરણ મૂકે એટલે ઉપર જે અંગૂઠાની વચ્ચે ઓલું બોરિયું હોય એમાં કમળ, અને આંગળીઓની ચારે બાજુ એમાં કમળ, પાંખડીઓ કે જેમ આમ પગ મૂકીને આમ દબાવે એટલે આખું કમળ ખીલે. ઉપર ફૂલ ખીલે, નીચે પંજાનું ફૂલ ખીલે. બનાવનારા કારીગર જોવો તમે. પેરી કમળ ફૂલવાળી કે ચમકે ચંપાની રૂપાળી કે ભૂધર ભાયડા છે. સાગ સીસમની પણ સારી, ચરણે ચાખડીઓ ચમકારી કે ભૂધર ભાયડા છે. પછી જોડા જે પગરખા હોય એના જુદા જુદા નામ હોય છે. કિશોરી સૂતર ને વાણ કે ભૂધર ભાયડા છે. મોજડી ઓખાઈ અણવાણે કે ભૂધર ભાયડા છે. અણવાળે એટલે ઉઘાડા પગે. મહારાજ જરૂર મોજડી પહેર્યા વગર આવ્યા છે. આ ઉનાળાની સિઝન, તડકો તપતો એટલે કરણીબાને ધ્રુસકું મુકાય. એટલે મહારાજ એકદમ ઓઢેલી ચાદર ફેંકીને બેઠા થઈ ગયા. હા બા શું છે? મહારાજ મોજડી ક્યાં છે? કરણીબા મોજડી તો ના પૂછો તો સારું છે. કેમ? તું વધારે દુઃખી થઈશ. ના મહારાજ મોજડી ક્યાં છે, મારે સેવા કરવી છે. સેવા આવી ગઈ, તું ના પૂછે તો સારું છે. ના મહારાજ મને કહો મોજડી ક્યાં ગઈ? મહારાજ કે રસ્તામાં આવતો હતો, તારો પ્રેમ હતો, ઉનાળો તકો હતો, રસ્તો ખુલ્લો હતો, તાપ કે મારું કામ, ગરમી કે મારું કામ, અને મારે તારી પાસે પહોંચવાની ઉતાવળ. રસ્તામાં હું હાલ્યો આવતો હતો, એમાં એક મેં ગરીબ માણસને જોયું, એના પગમાં કાંઈ નહોતું, અને એ બિચારો એવો દુઃખી થતો હતો. મને એમ થઈ ગયું કે અરે રે આના પગ કેવા બળતા હશે. એટલે મેં મારી મોજડી કાઢીને પેલા ગરીબને પહેરાવી દીધી છે કરણી. એટલે તું હવે પૂછતી નહીં. અરે અરે મહારાજ, તો તમારા ચરણ કોમળ ફૂલ જેવા, એનું શું થયું? મને ચરણ જોવા દે. ના કરણી, એ નહીં જોવા દો, એ નહીં જોવા દો. બસ મને સુઈ જવા દે, મને ઊંઘ આવે છે. ના મહારાજ, મારા સમ છે. મહારાજના પરાણે ચરણ ખેંચી અને જયારે કરણીબાઈ જોયા, બે ચરણમાં ફફોલા પડી ગયા. ઓહો, એટલે કહેવાયું છે કોઈને દુખ્યો દેખી ના ખમાય, દયા આણી. નિષ્કુળાનંદ થાય પોતે લખ્યું છે, જયારે એને શેખપાટ થી એને ભૌમિયા તરીકે લઈને કચ્છભુજ બાજુ નીકળ્યા તો રસ્તામાં થોડું પાણી હતું, તોય પીવાની પોતાની તરસ હતી. કોઈ પાણી માગ્યું, પાણી દઈ દીધું. થોડું ભોજન હારે મેં લીધું, તે કોઈ માગ્યું તે આપી દીધું. પોતાનું જોવે જ નહીં. કેટલા દયાળુ બીજાનું દુઃખ જોઈ શકતા નથી, એવા કરુણાળુ છે. મોજડી આપી દીધી છે. મહારાજના મોજડી વગરના અણવાણા પગ એ ખુલ્લા પગમાં ફરફોલા. કરણીબાઈ મહારાજના પગ પકડી લીધા. મહારાજ, મારા પ્રેમને લીધે તમારે આટલું કષ્ટ પડ્યું છે, તો કરણી તારો ભાવ છે, શું કરું? મહારાજ હવે એક વચન માગું છું, મને આપ. બોલો. મહારાજ, મને તમારા દર્શનની તાણ રહી એટલે હું જરા ભાવથી ડૂબી જાઓ, એટલે મને તમને એમ થાય કે જલ્દી તમે આવો. હવે આજ મહારાજ તમે આટલું કષ્ટ સહ્યું છે ને મને એક વચન આપો. બોલો કરણીબા. મહારાજ, મને દર્શનની તાણી રહે છે ને એટલે તમારે દોડીને આવવું પડે છે ને? હા, તારા પ્રેમથી દોડીને આવું છું. બસ આજે મને વરદાન આપી દો મહારાજ, અહીંયા બેઠા થકા તમે દેશ દેશાવરમાં જે લીલા કરતા હો એ લીલા અહીંયા બેઠા થકા હું જોઉં, એટલે મને મહારાજ દર્શનનું તૃપ્ત થઈ જાય. મહારાજ કે જાઓ કરણીબા, તમને આપ્યું.